નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ગુર્જર. આજના આ સેશનની અંદર આપણે જોવા જઈ રહ્યા છે ફિઝિક્સની 12th ની વાર્ષિક પરીક્ષાની ફાઇનલ એક્ઝામની બ્લુપ્રિન્ટ 2024. મિત્રો, ઘણા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમની બ્લુપ્રિન્ટ આવે. શું એમસીક્યુઝ જે 50 એમસીક્યુ રહેતા તે 50 એમસીક્યુ રહેવાના છે કે નહીં? શું ક્વેશ્ચન પેટર્નની અંદર કોઈ નવો ચેન્જ આવવાનો છે? આ ઘણા જ સવાલ હતા, પણ ફાઇનલી ગવર્મેન્ટે આપણને એ બ્લુપ્રિન્ટ આપી દીધી છે. તો આજના સેશનમાં આપણે બ્લુપ્રિન્ટ જોવા જઈ રહ્યા છે. તો વન્સ અગેન વેલકમ ટુ ધ રેમલર્સ એકેડેમી યુટ્યુબ ચેનલ. હું પ્રશાંત ગુર્જર તમને આજે ફિઝિક્સના બ્લુપ્રિન્ટની અંદર હરેક ચેપ્ટર દીઠ આપણે વાત કરીશું. અહીંયા કંઈક વસ્તુ લખી છે આપણે કે સૌપ્રથમ આપણે વાત કરીશું પ્રશ્નપત્રનું પરિરૂપ શું હશે, એટલે કે કેટલા પ્રશ્નો કેટલા માર્કના છે, કઈ રીતની કન્ડિશન, એમસીક્યુ કઈ રીતના છે, આ છે તે છે. ચેપ્ટર વાઇઝ તમારું વેટેજ શું રહેશે, દરેકે દરેક ચેપ્ટરમાં કયા ચેપ્ટરના કેટલા માર્ક છે, કે જેનાથી તમને બી આઈડિયા આવે કે કયા ચેપ્ટર કેટલા ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું શું રહેશે, અને ફાઇનલી બ્લુપ્રિન્ટ શું રહેશે, અને એક નમૂનાનું પ્રશ્નપત્ર કે એક મોડેલ ક્વેશ્ચન પેપર કેવું હશે. આપણે આ દરેકે દરેક બાબતની ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને એકાએક વસ્તુને ધ્યાનથી સમજી લેજો. પણ ખાસ મને કમેન્ટ કરીને એ જણાવો કે તમને આ નવું જે બ્લુપ્રિન્ટ છે, નવું પરિરૂપ જે છે, નવી સ્ટાઇલ છે, કેવી લાગે છે અને કઈ રીતનું તમે એનાથી ફીલ કરો છો, મને ખાસ કમેન્ટની અંદર જણાવજો. તો ચલો શરૂઆત કરીએ આપણે આપણી ચર્ચાની. સૌથી પહેલી આપણે વાત કરીશું, સૌપ્રથમ જે ડિસ્કસ કરીશું એ છે આપણું પરિરૂપ. અગેન યસ, આઈ નો યુ નો ધ ન્યૂઝ ઓલરેડી. 50% એમસીક્યુ એટલે કે 100 માંથી 50 એમસીક્યુ જે અત્યાર સુધી સિસ્ટમ આપણી ચાલતી આવતી હતી એ બરકરાર છે. કોંગ્રેચ્યુલેશન્સ. અગેન યુ હેવ 50 એમસીક્યુઝ. એટલે ઘણા છોકરાઓ ખુશ થાય છે, દુઃખી થતા કોઈ છોકરાઓ મને જોવા મળતા નથી. પરંતુ એક વાત હું તમને સમજાવી દઉં કે ખુશ થવાનું ઓકે, ફાઇન, ઇટ્સ ઓકે કે સર 50 એમસીક્યુ છે તો એમસીક્યુ આસાન હશે. એમસીક્યુ કમ્પ્લીટલી આસાન કહેવાય, છતાં એને એટલું લાઇટલી ન જ લેવું જોઈએ. કારણ કે એક હકીકત એ છે કે એમસીક્યુની અંદર સાચો એમસીક્યુ પડ્યો 1 માર્ક મળે છે, જ્યારે ખોટો એમસીક્યુ પડ્યો 1 માર્ક ગયો. 50 એમસીક્યુમાંથી અમુક વાર તમને પ્રેશર હોય કે 35, 40, 45 માર્ક લાવવા જ. ધારો કે 50માંથી 45 એમસીક્યુ સાચા પડ્યા તો 5 માર્ક જાય છે. જે ટોપર્સ હોય એને એક ટેન્શન હોય કે એક પણ એમસીક્યુ ખોટો ના પડવો જોઈએ. જ્યારે 90+ માર્ક લાવવા હોય, 95+ માર્ક લાવવા હોય, ત્યારે એકાએક નાનામાં નાનો એમસીક્યુ પણ, એટલે કે બુકના ગમે તે પાર્ટમાંથી એમસીક્યુ આવતો હોય, એમસીક્યુ ક્લિયર કરવો પડે. જ્યારે જે છોકરાઓને પાસ થવાનું ટેન્શન હોય છે એ લોકોને એવું કે સર એમસીક્યુ જેટલા આસાનીથી 30-35 એમસીક્યુ તો સાચા કરી જ દઈશું, પણ એવું નથી બનતું હોતું. એટલે કે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ જ છે કે એમસીક્યુ ભલે છે પરંતુ એની પ્રેક્ટિસ કરવી પડશે. એમસીક્યુ જેણે ડિટેલમાં કન્સેપ્ટ કર્યા છે એ જ સાચા કરી શકશે. ઘણીવાર છોકરાઓ કોઈ પણ પ્રકાશનના બુકની અંદરથી એમસીક્યુ વાંચીને જતા રહેતા હોય છે અને એમસીક્યુ જોઈને ટીક કરીને આવતા એવું લાગે કે ભાઈ 50માંથી 40 સાચા પડશે. પણ જ્યારે સોલ્યુશન કરે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ ઘણા જ બધા એમસીક્યુ ખોટા કરીને આવ્યા છે. કારણ કે બધા એક જેવા જ લાગતા હોય, પ્લસનું માઇનસ કર્યું હોય, ધનનું ઋણ, આ ટાઈપની ઘણી બધી ફિઝિક્સની અંદર એમસીક્યુ ચેન્જ થતા હોય છે. તો યુ નીડ ટુ પે એટેન્શન કે એમસીક્યુ છે 50 તો એની પાછળ પૂરેપૂરી મહેનત કરી અને ત્યારબાદ તમારે એમસીક્યુ એટેમ્પ કરવાના છે. આમે દિવાલીપુરા યુથ સાથે આપણે લાસ્ટ યર બોર્ડના બાહુબલીના સેશન્સની અંદર લગભગ છેલ્લે એક્ઝામના સમયની અંદર 501 એમસીક્યુ સોલ્વ કર્યા હતા. તો આ પ્રકારની વારંવાર તમને મદદ તો મળતી જ રહેશે, પરંતુ એમસીક્યુ તમારે જાતે પ્રેક્ટિસ કરવી જ પડશે. ચલો જોઈએ પ્રશ્નપત્રનું પરિરૂપ શું કહે છે. તો 2023-24 વર્ષનું આપણું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર એમાં નોંધ કરીને લખે છે. આ છે ને પેલા એના જેવું છે કે કોઈ પણ પેલી કંપની સ્કીમ આપે ને તેમાં છેલ્લે ફૂંદડી મારેલી કન્ડિશન્સ એપ્લાય. તો ઓલવેઝ પ્રશ્નપત્રનું પરિરૂપ બ્લુપ્રિન્ટની અંદર નોંધ કરીને એક વાત હંમેશા લખવામાં જ આવતી હોય છે કે 100% આવું જ હશે જરૂરી નથી. હા, 50% એમસીક્યુ છે, 50 એમસીક્યુ રહેવાના જ, પરંતુ કેટલાક ફેરફાર હોઈ શકે. કઈ રીતના હું તમને જણાવું. તો સૌથી પહેલું નોંધ લગે છે કે આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાશ્નિક, ભાઈ આ પ્રાશ્નિક એટલે શું ભાઈ, ગુજરાતી બહુ ભયંકર હોય છે પ્રશ્ન, એટલે ક્વેશ્ચન સેટર, પેપર સેટર, અને મોડરેટરને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહત હાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે. એટલે કે એ થોડા ઘણા ચેન્જીસ, બરાબર, આ પરિરૂપને ધ્યાનમાં રાખીને થોડા ઘણા ચેન્જીસ કરી શકે. જ્યારે લોકો પરિરૂપ બનાવતા હોય ત્યારે આ લોકો ઘણું ડિટેલમાં બનાવવું પડે. જેમ કે અમુક શબ્દો તમે જોતા હશો કે ક્વેશ્ચનના ટાઈપ હોય અલગ અલગ, કે હેતુ પ્રમાણે ગુણભાર. જે હેતુ એટલે શું, તો કે શું પેપર સેટર તમારું નોલેજ ચેક કરવા માંગે છે
કે તમને કેટલી બાબતો યાદ રહેશે, શું એ તમારી સમજ, તમે કેટલું સમજ્યા છો એ ચેક કરવા માંગે છે. ઉપયોજન એટલે શું? ઉપયોજન એટલે એપ્લિકેશન, કે તમે જે શીખ્યા છો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ ચેક કરવા માંગે છે. કે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય કે હાયર ઓર્ડર થિંકિંગ, કે જેની અંદર સંયોજન, વિશ્લેષણ એટલે કે બે વસ્તુ ભેગી કરીને તમને પૂછી શકે છે, તમને એનાલિસિસ પૂછી શકે છે, અનુમાન, મૂલ્યાંકન, તમારું મૂલ્યાંકન કરી શકે કે ભાઈ તમે ખરેખર જે શીખ્યા છો એને કેટલા લેવલ સુધી લઈ જઈ શકો છો. ઓકે, તો આવા હેતુઓ હોય છે કે જે બોર્ડે પેપર સેટરને આપવા પડે કે ભાઈ તમારે આ પ્રમાણે, કારણ કે જો જ્ઞાન એટલે કે તમે ઇન્ફોર્મેશન કેટલી યાદ રાખી શકો, એ બેઝિક કહેવાય, બધા માટે આસાન કહેવાય યાદ રાખવું. જ્યારે ફાઇનલ આ જો જેમ જ્ઞાન, સમજ, ઉપયોજન અને ઉચ્ચ વૈચારિક કૌશલ્ય તરફ જાઓ તેમ તમારા પેપરની ક્વોલિટી તમે એવું કહો પેપર ક્યારે હાર્ડ આવ્યું, તો જો આ બાજુથી પેપર વધારે પૂછાય તો ઓબ્વિયસલી હાર્ડ કહી શકાય. જ્યારે જ્ઞાન માત્ર ઇન્ફોર્મેશન બેઝ પેપર હોય તો પેપરને સહેલું કહેતા હોય છે. બાકી પેપર તમારું ઓલવેઝ તમારી ટેક્સ્ટબુક બેઝ જ હોય છે, ટેક્સ્ટબુકના જ દાખલા, ટેક્સ્ટબુકની જ થિયરી. આજ સુધી મેં તો કદી જોયું નથી કે ફિઝિક્સના પેપરની અંદર કોઈ પણ દાખલાની અંદર રકમ બદલી હોય. હા, ઠીક છે કે 2 માર્કના ક્વેશ્ચનમાં કદાચ સામાન્ય સંખ્યા બદલી કાઢી હોય, પરંતુ 3 કે 4 માર્કની અંદર બેઠા ક્વેશ્ચન પૂછતા હોય છે. ઓકે, તો ફિઝિક્સનું પેપર નોર્મલી સિમ્પલ થઈ જતું હોય છે, પરંતુ જ્યારે આ અમુક ક્વેશ્ચન એ ટાઈપના પૂછવામાં આવે જે અનએક્સપેક્ટેડ હોય ત્યારે છોકરાઓને ટફ લાગતું હોય છે. એટલે કે ગયા વર્ષે એક વધારાના સ્વાધ્યાયનો ક્વેશ્ચન પૂછાયો તો પેપર છોકરાઓને ટફ લાગ્યું, પરંતુ આ વર્ષે વધારાના સ્વાધ્યાય પણ નીકળી ગયા છે. ઘણી જ બધી વસ્તુઓ કટ કરવામાં આવેલી છે ને એવી વસ્તુઓ અમુક છે કે જેનો કદાચ જરૂર જ નથી, જેમ કે વધારાનો સ્વાધ્યાય એ દરેક ચેપ્ટરમાંથી કાઢી નાખવામાં આવ્યો છે. તો ચલો આગળ જોઈએ. પાર્ટ એ અને પાર્ટ બી એ 2 પ્રકારના અહીંયા વિભાગ પાડેલા છે અને એની અંદર પાર્ટ એ માંથી 50 MCQ, જ્યારે પાર્ટ બી થિયરિટિકલ પોર્શન એટલે કે જે તમારે લખવાનું છે એ ટોટલ 100 માંથી 2 સરખા ભાગે ડિવાઈડ 50-50 આ રીતે કરવામાં આવેલું છે. તો અહીં એક બાબત બિલકુલ ક્લિયર થઈ જાય છે, 50 MCQ અને 50 થિયરી છે. પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, તો એની અંદર બહુવિકલ્પીય પ્રકારના પ્રશ્નો એટલે કે MCQ આપણા થઈ ગયા 50. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે 8 પ્રશ્નો, દરેકના 2 માર્કના સવાલો કે જેના ટોટલ માર્ક થયા 16. ત્યારબાદ 3 માર્કના સવાલો જે ટોટલ છે 6 તરી 18, કુલ ગુણ થયા 18 અને વિસ્તૃત જવાબી પ્રશ્નો 4 ચોકુ 16, ટોટલ માર્ક થયા 16 અને કુલ 18 ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના થાય, એના 50 માર્ક અને 50 MCQ ના ટોટલ 100 માર્ક. તો ગયા વર્ષની પેટર્ન પરિરૂપ અને આ વર્ષનું પરિરૂપ કોઈ જ ફરક અહીંયા તમને દેખાતો નથી. ઇટ ઇઝ ઓલ સેમ. 2 માર્કના 8 જ ક્વેશ્ચન હતા, 3 માર્કના 6 જ ક્વેશ્ચન હતા અને 4 માર્કના 4 ક્વેશ્ચન હતા. પરંતુ કદાચ તમે બ્લુપ્રિન્ટ કે પરિરૂપ ન જોયું હોય તો તમને એક ખ્યાલ હોવો જોઈએ કે પાર્ટ એ અને પાર્ટ બી શું છે. ઓકે, ફાઇન. તો આગળ વધીએ. પરિરૂપ જોયા બાદ આપણે એની ડિટેલમાં ઓર ચર્ચા કરીએ કે આગળ કઈ બાબતો છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જસ્ટ હેવ અ લુક એટ ઇટ. ચોપડી ઓપન કરો તો તમને ખ્યાલ આવશે દરેક તમારા ઇન્ડેક્સ વાઇઝ જે ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરના કેટલા ગુણભાર છે. પણ એક વસ્તુ, આખો ગુણભાર જોવા કરતા ઘણા છોકરાઓ કે સર આમાંથી 8 માર્કનું પૂછાવવું જોઈએ, પરંતુ તમે ફાઇનલ એક્ઝામમાં જ્યારે પેપર તમારી સામે આવે અથવા તો પ્રિલિમ એક્ઝામમાં જ્યારે તમારા સર તમારું સ્કૂલમાં પેપર આપે અને એની અંદર કોઈ ચેપ્ટરના ગુણભાર અહીંયા જે લખ્યા છે એના કરતાં થોડાક પણ અલગ હોય તો એને સવાલ તમે નહીં પૂછી શકો કેમ અલગ છે. કારણ અગેન વોર્નિંગ અથવા તો નીચે પેલું કન્ડિશન એપ્લાઇડ, નોંધ, પ્રકરણ દીઠ ગુણભારાંક જુદા જુદા પ્રશ્ન પત્ર મુજબ બદલાઈ શકે છે, પરંતુ યુનિટ દીઠ ગુણભારાંક બદલી શકાશે નહીં. યુનિટ, હવે બાયોલોજી વાળા છોકરા તો ખબર છે કે ઇન્ડેક્સમાં યુનિટ અલગ અલગ આપેલા છે 1 2 3 4, પણ ફિઝિક્સની અંદર પણ તમારે યુનિટ સમજી લેવાની જરૂર છે. યુનિટ એટલે કયા તો કે તમારું આ પહેલું, બીજું અને ત્રીજું આ 3 ચેપ્ટર છે ને એ થયું યુનિટ નંબર 1. પહેલું યુનિટ કયા 3 ચેપ્ટર? તો પહેલું, બીજું ઇલેક્ટ્રોસ્ટેટ્સ વાળા એટલે કે તમારું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, અને બીજું સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, અને ત્રીજું ચેપ્ટર વિદ્યુત પ્રવાહ. હવે સ્ટાન્ડર્ડ પેપરની અંદર પહેલા ચેપ્ટરમાંથી 8 માર્ક, બીજું ચેપ્ટર 8 માર્ક અને ત્રીજું ચેપ્ટર 9 માર્ક, ટોટલ ત્રણેના થઈને 25 માર્ક હોવા જોઈએ. આ પહેલા યુનિટના 25 માર્ક હોવા જોઈએ. તમારે યુનિટ વાઇઝ જોવાનું છે કે યુનિટ વાઇઝ માર્ક બદલાવા જોઈએ, નહીં ચેપ્ટર વાઇઝ બદલાઈ શકે. બીજું, આ લાઈનને તમે ધ્યાનથી જોઈએ, એ લાઈને ધ્યાનથી જુઓ તો સૌથી વધારે વેટેજ વાળા ચેપ્ટર કયા? તો સૌથી વધારે વેટેજ વાળા ચેપ્ટરમાં સૌથી પહેલું તો પ્રવાહ વિદ્યુત વાળું ચેપ્ટર કે જે 9 માર્ક ધરાવે છે. ત્યારબાદ આ કિરણ પ્રકાશ શાસ્ત્ર, રે ઓપ્ટિક્સ 10મામાં ભણ્યા હતા એ વાળું ચેપ્ટર
થોડુંક ડિટેલમાં 12માં ફરી ભણવાનું છે. 9 માર્કનું ચેપ્ટર છે, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર થઈ જાય. ત્યારબાદ અગત્યનું આ પરમાણુ અને ન્યુક્લિયસ, આ બંને મોડર્ન ફિઝિક્સના ચેપ્ટર એ મજાના ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર છે, એ પણ 9 માર્કના ચેપ્ટર થઈ જાય છે. તો આ 4 ચેપ્ટર પર ફોકસ કરો. સૌથી વધુ વેટેજ ધરાવે છે. હું તો કહીશ કે 4 ચેપ્ટર કરતાં વધારે તમારે ધ્યાન એ આપવું જોઈએ કે આખા ફિઝિક્સની અંદર પહેલો યુનિટ અને છેલ્લો યુનિટ. પહેલો યુનિટ એટલે પહેલા 3 ચેપ્ટર, છેલ્લો યુનિટ એટલે છેલ્લા 3 ચેપ્ટર. આ 25-25 માર્કના જે 2 યુનિટ છે એ 6 ચેપ્ટર તમને 50 માર્ક આપી શકે છે અને બાકીના તમારા 8 ચેપ્ટર એ બીજા તમને 50 માર્ક આપતા હોય છે. ઓકે ફાઇન. વચ્ચે બીલા નાના નાના અમુક ચેપ્ટર્સ છે, જેમ કે તમે જુઓ કે 2 માર્કની અંદર તમારું વિદ્યુત ચુંબકીય તરંગો સૌથી નાનામાં નાનું ચેપ્ટર. 2 માર્કમાં કાં તો એમાંથી એક ક્વેશ્ચન પૂછાય, કાં તો 2 MCQ પૂછાઈ શકે છે. ઓકે. ત્યારબાદ 3 માર્કનું આ એક ચેપ્ટર છે ચુંબકત્વ અને દ્રવ્ય, એમાં પણ એ જ કન્ડિશન છે. 2 માર્કની એક નાનકડી થિયરી પૂછી શકે અને એક કદાચ MCQ પૂછી શકે, કાં તો 3 માર્કનો સવાલ. પણ આ એક સ્ટાન્ડર્ડ બ્લુપ્રિન્ટ શું હોઈ શકે, એ સ્ટાન્ડર્ડ બ્લુપ્રિન્ટ પણ આપણે થોડી વારમાં જોવાના છીએ. પરંતુ આ વેટેજ તમારા ધ્યાનમાં ઓલવેઝ હોવું જોઈએ જ્યારે તમે બોર્ડ પર્સપેક્ટિવથી કામ કરો છો. જો મિત્રો, તમારાથી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને નીટ અને JEE ની તૈયારી કરવાની છે. સર આપણો ગોલ મેડિકલ છે તો બોર્ડ માટે શું મારે મેડિકલનો ગોલ છે, મારો તો બોર્ડનો ગોલ જ નથી, તો મારે તો આ જોવું જ ના જોઈએ. ના, એ લોકોએ તો વધારે જોવું જોઈએ કે જે લોકોનો ગોલ નીટ છે, JEE છે. કારણ કે તમારે એક ફોકસ નીટ પર, એક ફોકસ JEE પર રાખવાનું છે અને બીજી બાજુ બોર્ડની તૈયારી એ રીતે કરવાની છે કે જેમાં ઓછી મહેનતે તમે સારા માર્ક લઈ શકો. JEE વાળાને તો આમે 75% લાવવાના છે, બરાબર, મિનિમમ. એવું નહીં કે 75 પર આવ્યા તો ઉભા રહી, કે જે JEE કરી રહ્યા છે ને JEE સારો સ્કોર લાવશે, JEE એડવાન્સમાં પણ સ્કોર આવશે, પણ જો 75% નહીં હોય તો એમને કાઉન્સિલિંગમાં ત્યાં આગળ પ્રોબ્લેમ થશે અને એડમિશન નહીં મળી શકે. ઓકે. આમ પણ JEE વાળા છોકરાઓ, મેથ્સવાળા છોકરાઓ બોર્ડ અને ગુજકેટ પર વધારે એટલું ફોકસ આપતા જ હોય છે. કારણ કેમ કે એડમિશન એમને પણ ત્યાં ગુજકેટ અને બોર્ડથી ગુજરાતમાં મળતા હોય છે અને સારામાં સારી કોલેજોમાં મળતા હોય છે. એટલે કે DIICTની અંદર એડમિશન મને ખબર છે બોર્ડ પ્લસ ગુજકેટથી 50% સીટો ભરે છે, JEE 50%. એટલે મેથ્સવાળા છોકરાઓ માટે અલ્ટિમેટ બોર્ડ છે જ કે બોર્ડમાં જરા પણ કચાશ રાખી નહીં શકે. પણ નીટવાળા વિદ્યાર્થીઓ જેમને પાસ જ કરવાનું છે, છતાં પણ હું તો કહીશ કે એકવાર NCERT પ્રોપર કરેલી હશે તો નીટમાં પણ એટલો જ બેનિફિટ થવાનો જ છે. ઓકે. તો ઓછી મહેનતે સારા માર્ક લાવવા માટે થોડીક વસ્તુઓ સિસ્ટમેટિક કામ કરવું જરૂરી છે. તો આના પર ચેપ્ટર જોતા હોય ત્યારે એટલો ખ્યાલ હોવો જોઈએ કે કઈ બાજુ કયા ચેપ્ટર્સ કેટલું વેટેજ ધરાવે છે અને એ પ્રમાણે તમારે થોડુંક કામ કરી લેવું જોઈએ. તો ચેપ્ટર વાઇઝ આ આખો ગુણભાર જોયા બાદ આપણે આગળ વધીએ અને નેક્સ્ટ ચર્ચા કરીએ. એ નેક્સ્ટ ચર્ચાની અંદર તમારે એ જોવાનું છે કે તમારું માળખું શું છે. માળખું તમને ખ્યાલ આવી ગયો છે આગળ જે ચર્ચાઓ કરી એની અંદર માળખું. પરંતુ ફરીથી એકવાર તમારું જે પેપર હશે એ પેપરની અંદર તમને આ બાબતો જોવા મળશે કે 3 કલાકનું પેપર રહેશે, કુલ ગુણ હશે 100. અગેન બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો 1 થી 50, ત્યારબાદ 1 થી 8 ક્વેશ્ચન જે પાર્ટ બી ની અંદર હોય છે. પાર્ટ બીમાં સેક્શન A, સેક્શન B અને સેક્શન C હશે. અગત્યની બાબત એ છે કે જ્યારે 3 કલાકનું પેપર હોય ત્યારે પહેલો કલાક તમને MCQ માટે મળતો હોય છે. પહેલા કલાક માટે તમને પેપર તો આખું મળી જશે, પણ OMR જે મળતી હોય છે એ ફિલઅપ કરીને 1 કલાકમાં આપી દેવાની હોય છે અને બાકીના 2 કલાક એ પાર્ટ બી માટે હોય છે. ઓકે. અને આની અંદર આંતરિક વિકલ્પ મળતા હોય છે. આંતરિક વિકલ્પ એટલે શું? તો કે અમુક ક્વેશ્ચનમાં તમને એના અથવામાં બીજો ક્વેશ્ચન મળી જાય. જેમ કે 2 માર્કના જે 8 ગુણના પ્રશ્નો છે એમાં આંતરિક વિકલ્પ 2 મળતા હોય છે. એટલે 2 ક્વેશ્ચન એવા આવે કે જેની અંદર અથવામાં સવાલ મળતો હોય છે. આની અંદર પણ કુલ 2 આંતરિક વિકલ્પ મળે, જ્યારે 4 માર્કમાં ખાલી એક જ ક્વેશ્ચનમાં તમને આંતરિક વિકલ્પ મળે છે. ઓકે. નીચે નોંધ લખેલી છે, પાર્ટ એનો સમય 1 કલાકનો રહેશે, પાર્ટ બીનો સમય 2 કલાકનો રહેશે. એવું નથી કે 3 કલાકમાં તમારી ઈચ્છા હોય ત્યારે MCQ કરો, એવું નથી. ધ્યાન આપજો. પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષા સુધીનો અભ્યાસક્રમ લેવામાં આવશે, જેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાના પરિરૂપ પ્રમાણે 100 ગુણનું રહેશે. પ્રથમ જે પહેલી પ્રિલિમ તમારી ઓક્ટોબર મહિનાની અંદર આવવાની છે, ઓક્ટોબર મહિના સુધીનો સિલેબસ તમારો રહેશે, પરંતુ એનું પરિરૂપ એ 100 માર્કનું રાખવાનું રહેશે. પ્રિલિમિનરી પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ, ફાઇનલ પ્રિલિમ અથવા સેકન્ડ પ્રિલિમ જેને કહીએ છીએ અભ્યાસક્રમ, એમાં ટોટલ સિલેબસ જાન્યુઆરીમાં જે એક્ઝામ આવશે એમાં ફૂલ સિલેબસ રહેશે અને તેનું પરિરૂપ વાર્ષિક પરીક્ષાના પરિરૂપ પ્રમાણેનું 100 ગુણનું જ રહેશે. ઓકે. તો આગળ વધ્યા, બેઝિક ચર્ચા કર્યા બાદ આગળ વાત કરીએ અને બ્લુપ્રિન્ટ ફાઇનલ જોઈએ હરેક ક્વેશ્ચન માટે. એની પહેલા એક ખાસ તમને જણાવવાનું કે ટેલિગ્રામની તમે ચેનલ આ જોઈન કરી શકો છો કે જેની અંદર તમારી સાથે કનેક્ટેડ રહી શકો છો. એમાં ખાસ રેગ્યુલર આવતી અપડેટ્સ માટે કોઈ પણ પ્રકારની અપડેટ જો તમારે
મેળવી હોય તો બધી જ અપડેટ્સ તમને આના પર મળી જશે. અપડેટ્સ એટલે કઈ પ્રકારની? તો કે કોઈ પણ નવા વિડીયો આવવાના હોય, કોઈ પણ નવા સેશન્સ લેવાના હોય એની અપડેટ તમને ટેલિગ્રામમાં મળી જાય, કોઈ પણ મેસેજીસ હોય એની સાથે સાથે અમુક ક્વિઝ એટલે કયા ટાઈપની ક્વિઝ? તો ક્વિઝ ઇઝ રેગ્યુલરલી ફિઝિક્સના અમુક ક્વેશ્ચન સારા અમુક તમારા પોલ્સ થતા હોય, અમુક તમારી જોડે ડિસ્કશન કરવાનું હોય તો એ ટાઈપની ક્વિઝ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લગભગ આપણે બધા સબ્જેક્ટની ટ્રાય કરીશું કે ક્વિઝ ત્યાં ચાલુ કરી શકાય. તો ટેલિગ્રામની આ ચેનલ જોઈન કરવા માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળશે, લિંક પર ક્લિક કરી અને તમે ચેનલથી કનેક્ટ થઈ શકો છો. તો આપણે વારંવાર કોઈ પણ ડિસ્કશન માટે આ રીતે મળતા રહી શકીએ છીએ. તો આગળ વધીએ અને જોઈએ કે નેક્સ્ટ ફાઇનલ બ્લુપ્રિન્ટ શું છે. અગેન આ બ્લુપ્રિન્ટ કહેતા પહેલા, બ્લુપ્રિન્ટ વિશે ચર્ચા કરતા પહેલા નીચેની નોંધ પહેલા વાંચી લઈશું કે નોંધમાં શું કહે છે કે કૌંસમાં દર્શાવેલ અંક પ્રશ્નની સંખ્યા દર્શાવે છે. બધામાં એક કૌંસ એ બધું દર્શાવતું થોડુંક વ્યવસ્થિત ધ્યાનથી જોજો. તો કૌંસની બહાર જે દર્શાવેલ છે ગુણ દર્શાવે છે અને અંદર જે સંખ્યા દર્શાવે છે. સ્ટાર નિશાનીવાળા પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપેલા છે અને આ બ્લુપ્રિન્ટ નમૂનાના પ્રશ્નપત્ર માટેની છે. ખાસ ચર્ચા આની કરવાની છે આપણે. આ પોઈન્ટ ધ્યાનથી સમજજો. આ પોઈન્ટ શું કહે છે? આ બ્લુપ્રિન્ટ નમૂનાના પ્રશ્નપત્ર માટેની છે. અન્ય પ્રશ્નપત્ર માટે અલગ બ્લુપ્રિન્ટ હોઈ શકે છે. ઓકે, એટલે બ્લુપ્રિન્ટ જોઈ લઈએ, સમજી લઈએ, એનાથી એક આઈડિયા આવશે. ટોટલી આવું જ આવશે જરૂરી નથી. ઓકે, તો સૌથી પહેલા આટલો પોર્શન જે છે અહીંયા 50 માર્કના એમસીક્યુ માટે વાત કરી છે. હું તમને આમાં જોવા જેવી વસ્તુ શું છે તમે ધ્યાનથી સમજો. એક એનાલિસિસ તમારે કરી લેવાની જરૂર છે, તમારે સમજી લેવાની જરૂર છે. KUAH આગળ જોઈએ પ્રમાણે આ નોલેજ બેઝ, ઓકે, અને આ જે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ, એપ્લિકેશન બેઝ અને હાયર થિંકિંગના જે ક્વેશ્ચન છે એનાથી લેવલ ખબર પડે પેપરનું. બોર્ડ હંમેશા એવો પ્રયત્ન કરતો હોય કે પેપર મોડરેટ હોય. જે કોઈ વિદ્યાર્થી એવરેજ હોય એને તો પેપર નોર્મલ લાગવાનું છે. જે હોશિયાર છોકરાઓ જે ટોપર છે એ લોકોને સાવ સહેલું ના લાગવું જોઈએ અને જે છોકરાઓ બિલો એવરેજ છે એ લોકોને પેપર બહુ ટફ ના લાગવું જોઈએ. મોડરેટ પેપર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. એના માટે જ આ 4 અલગ અલગ વિભાગ પાડેલા હોય છે. ધ્યાનથી સમજો. તો એવું કહે છે કે જ્યારે 3 એમસીક્યુ પૂછવા પહેલા ચેપ્ટરમાંથી અને 3 એમસીક્યુમાં લેવલ વાઇઝ અલગ અલગ. આ જે પટ્ટી તમને દેખાય છે ને, આ પટ્ટી પહેલી પટ્ટી 6 એમસીક્યુ જે દર્શાવે છે. એવું કહે છે કે 6 એમસીક્યુ બિલકુલ બેઠા બુકની લાઈન જેવા, જોઈને જ ખબર પડી જાય કે આનો આન્સર આ છે. કોઈ ગણતરી એવું કશું જ નહીં, ડાયરેક્ટ બેઠા તમને સવાલ મળી જાય. એવા 6 સવાલ એવા પૂછી શકે છે. ત્યારબાદ અન્ડરસ્ટેન્ડિંગ, જો તમે સમજ્યા છો તો સમજીને એને સોલ્વ કરી શકો. બિલકુલ એ પણ બિલકુલ બેઝિક જ ક્વેશ્ચન હોય કે જે ટોપિક જેને ખબર પડે છે, બરાબર, જેને એકમની વાત હોય, પારિમાણિક સૂત્રની વાત હોય, એવા ટાઈપના 15 ક્વેશ્ચન્સ કે જેને ખરેખર થોડી ઘણી બી તૈયારી કરી છે ને 15 એમસીક્યુ તો આસાનીથી સોલ્વ કરી શકે છે. તૈયારી નોર્મલ છે. તો ત્યારબાદ એપ્લિકેશન, અને એપ્લિકેશનના ક્વેશ્ચન બીજા 16 પૂછાય. એપ્લિકેશન એટલે દાખલાઓ, સૂત્ર મૂકો, જવાબ લાવો, એને કહેવાય એપ્લિકેશન. એટલે તમને કન્ડિશન આપી હોય અને એની અંદર એક સૂત્ર આપ્યું હોય, એક રકમ આપી હોય, એની અંદર તમે સૂત્ર મૂકીને જવાબ લાવી દો તો એવા 16 પ્રકારના 16 જેટલા ક્વેશ્ચન તમારે ગણતરી કરવી પડે. અને લાસ્ટમાં 13 ક્વેશ્ચન એવા હશે કે જે થોડાક હાયર ઓર્ડર સ્કિલ માગી શકે, એનાલિસિસ માગી શકે. તો જુઓ ધ્યાનથી, 15 અને 6 21 ક્વેશ્ચન તો બિલકુલ બેઝિક અને સિમ્પલ પૂછશે એમસીક્યુની અંદર. એ તો એવા ક્વેશ્ચન છે કે જેને દરેક ચેપ્ટર એકવાર ચેપ્ટર પ્રોપર કર્યા છે ને તો પણ 21 એમસીક્યુ કરી શકે. બસ થોડી ઘણી સમજણ એને પડી હોય તો. અને બાકીના ક્વેશ્ચન માટે ગણતરી કરવી પડે. ઓકે, તો આગળ વધીએ. 50 એમસીક્યુની વાત થઈ. ત્યારબાદ જો વાત કરીએ, અહીં ચેપ્ટર વાઇઝ તમે જોઈ શકો છો કયા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ છે એ તમારી પાસે છે. અને જો આની આખી પીડીએફ, ફોર એક્ઝામ્પલ આ બ્લુપ્રિન્ટ કઈ રીતનું કામ કરે છે, આ તે ટેલિગ્રામ પર આના પિક્સ તમને મોકલી દેવામાં આવશે. તમે ત્યાંથી ડાઉનલોડ કરીને એકાએક વસ્તુની એકાએક ચેપ્ટર માટે પોસિબલ છે તમે લખી શકો છો. હું એવું નથી કહેતો કે ભલે અહીં લખ્યું છે કે અન્ય પ્રશ્નો માત્ર અલગ બ્લુપ્રિન્ટ હોઈ શકે છે, પરંતુ જ્યારે અલગ પેપર સેટર અલગ બ્લુપ્રિન્ટ બનાવે ત્યારે ચેન્જ 5 થી 10% હોય. અમુક બાબતો મેજોરિટી તમને સેમ જ જોવા મળે. મોટા ભાગના પેપરમાં તમને એવું જોવા મળશે. એકવાર આને ક્લિયર કરી દઈએ તો મોટા ભાગના પેપરની અંદર તમને એવું જોવા મળશે કે જ્યારે એમસીક્યુ પહેલા ચેપ્ટરમાં 3 કીધા છે તો મેજોરિટી તમને 3 જ જોવા મળે. મેજોરિટી, બરાબર. પણ ચેન્જ આવે તો તમે એવું ક્લેમ નહીં કરી શકો કે ભાઈ મેં તો બ્લુપ્રિન્ટ જોઈ હતી, એમાં 3 જ એમસીક્યુ હતા અને તમે 2 જ એમસીક્યુ કેમ પૂછ્યા, 1 જ એમસીક્યુ કેમ પૂછ્યો, આવું તમે ના કહી શકો. ઇટ ઇઝ ચેન્જેબલ, ચેન્જ થઈ શકે છે. યુનિટ વાઇઝ ચેન્જ નહીં થાય પણ ચેપ્ટરમાં ચેન્જ થઈ શકે છે. આવું શું ધ્યાનમાં રાખી અને તમે નક્કી કરી શકો છો ક્યાં કયા કેટલા એમસીક્યુ આવવાના છે. સૌથી વધારે એમસીક્યુ તમે જો તો અહીં તો પરમાણુમાંથી 5 એમસીક્યુ છે, અહીંયાથી 2 ને 1 3 ને 4 ને 5 એમસીક્યુ છે ન્યુક્લિયસમાં. તો આ રીતે તમે એને એનાલાઇઝ કરી શકો છો.
જો 50% પોર્શન જે આપણને દર્શાવે છે એ ચેપ્ટર આપણે 2 માર્કના 3 માર્કના 4 માર્કના ક્યાંથી કેટલા માર્કનો ક્વેશ્ચન પૂછાય એ ધ્યાનથી જો હું 2-3 ચેપ્ટરની તમને વાત કરી દઉં, બાકીનું તમે સમજી શકો છો. તો પહેલું ચેપ્ટરમાં 2 માર્કનો એક ક્વેશ્ચન છે. બીજું પહેલા ચેપ્ટરમાં 3 માર્કનો એક ક્વેશ્ચન છે. તો 3 ને 2 5 અને 3 8 આ રીતે એનું વેટેજ ડિફાઇન થઈ ગયું. મતલબ કે એમાંથી 4 માર્કનો ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી આવવાનો નથી. 2 માર્કનો એક ક્વેશ્ચન હશે ને 3 માર્કનો એક ક્વેશ્ચન હશે. ક્લિયર? અને 3 MCQ હશે. જ્યારે બીજું ચેપ્ટર જે છે એ 9 માર્કનું ચેપ્ટર છે, જેમાંથી 4 MCQ છે અને 8 માર્કનું ચેપ્ટર છે. 4 MCQ અને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાશે. મતલબ કે બીજું ચેપ્ટર એ 4 માર્કનો ક્વેશ્ચન એમાંથી તમને જોવા મળી શકે છે. ત્યારબાદ ત્રીજું ચેપ્ટર એમાંથી 4 MCQ છે, 3 માર્કનો એક દાખલો છે. દાખલો એટલા માટે કહું છું કે 3 માર્કમાં મોટાભાગ દાખલો પૂછાય. બરાબર? થિયરી પણ આવી શકે છે, શક્યતા ખરી, પણ મેજોરિટી કેસમાં ત્યાં દાખલો પૂછાય અને અહીંયા 2 માર્કનો એક ક્વેશ્ચન બીજો પૂછાશે. જ્યારે હું કહું છું પ્રવાહ વિદ્યુતમાંથી 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે, એમાં ઉપર સ્ટાર છે, એનો મતલબ કે એમાં અથવામાં પણ મળી શકે. એટલે કે દાખલાની અથવામાં થિયરી પણ પૂછી શકે, કાં તો 2 દાખલા એકબીજાના અથવામાં પૂછી શકે. ત્યારબાદ ગતિમાન વિદ્યુત ભારો વાળું જે ચેપ્ટર છે એમાં 2 MCQ છે અને 2 માર્કનો એક ક્વેશ્ચન, 3 માર્કનો એક ક્વેશ્ચન, ટોટલ 7 માર્કનું. તો આ રીતે તમે દરેકમાં જેને ચેક કરી શકો છો. એકાએક ચેપ્ટરનું તમે આ રીતે બ્લુપ્રિન્ટ ડિટેલમાં જોઈ શકો છો અને અહીંયા તમને એના સરવાળા મળી જાય છે. તો આ થઈ તમારી ફાઇનલ બ્લુપ્રિન્ટ કે જેમાં દરેક ક્વેશ્ચન કઈ રીતે આવશે એના વિશેની વાત કરેલી છે. અને ફાઇનલ નમૂનાનું પ્રશ્નપત્ર કેવું હશે, તો પ્રશ્નપત્ર કેવું હશે એ વાર્ષિક પરીક્ષાનું, એના માટે આટલી વસ્તુ તો જરાય બદલાવાની નથી, કારણ કે હું સૂચનાઓ છું. પેપર તો તમે હજુ સિલેબસ ભણ્યા નથી એટલે પેપર જોવાનો ખાસ મતલબ અત્યારે તમારા માટે નથી, પરંતુ તમારે સૂચનાઓ જોઈ લેવા જેવી છે. પાર્ટ એ જ્યારે તમે જોશો એમાં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે હેતુલક્ષી પ્રકારના 50 પ્રશ્નો છે, બધા જ પ્રશ્નો ફરજિયાત છે, એમાં કોઈ ઓપ્શન નથી. પ્રશ્નોના ક્રમની સંખ્યા 1 થી 50 અને દરેક પ્રશ્નનો 1 ગુણ છે. કાળજીપૂર્વક દરેક પ્રશ્નનો અભ્યાસ કરી સાચો વિકલ્પ પસંદ કરવો. આપને અલગથી આપેલ OMR શીટમાં જે તે પ્રશ્ન નંબર સામે A, B, C અને D આપેલા હશે અને તે પ્રશ્ન જે જવાબ સાચો હોય તેની સામે વર્તુળના પેનથી પૂર્ણ ઘટ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની બાબત, રફ કાર્ય આ ટેસ્ટ બુકલેટમાં આપેલી જગ્યા પર કરવાનું રહેશે. પેપર આપ્યું હોય એની બાજુમાં જ રફની જગ્યા આપેલી હોય. પત્રકમાં ઉપરની જમણી બાજુમાં આપેલા પ્રશ્નકર્તાના સેટ ક્રમાંકને OMR પત્રકમાં આપેલી જગ્યામાં લખવાનું રહેશે, જેનું ટેન્શન અત્યારે લેવાની જરૂર નથી, કારણ કે બોર્ડની એક્ઝામ વખતે ઓબ્વિયસલી સુપરવાઇઝર શાના માટે છે, કહેશે એ પ્રમાણે જ કરવાનું, ઉતાવળ ખોટી કરવી નહીં. પરંતુ ધ્યાન એ રાખવાનું, જેની પ્રેક્ટિસ તમારે અત્યારથી કરવાની છે, કે સાદું કેલ્ક્યુલેટર અને લોગ ટેબલનો ઉપયોગ તમે એક્ઝામમાં કરી શકશો. બરાબર? આ એક્ઝામની વાત કરીએ એટલે બાજુમાં વેલિડેશન યોગનું બતાવ્યું છે અને બધાને ટેન્શન છે, સોરી એક્ઝામ, ડોન્ટ વરી અબાઉટ ઇટ. સાદા કેલ્ક્યુલેટર અને સાદું લોગ ટેબલનો ઉપયોગ કરી શકાય છે. લોગ ટેબલ તમે જ્યારે સુપરવાઇઝરને કહો ત્યારે તમને લોગ ટેબલ આપે, સાદું કેલ્ક્યુલેટર તમારે લઈ જવું પડે. પરંતુ ધ્યાન રાખજો, અમુક છોકરાઓ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે, જે બિલકુલ અલાઉડ નથી. સાદું કેલ્ક્યુલેટર અલાઉડ છે, સાયન્ટિફિક અલાઉડ નથી. તો સાયન્ટિફિકની પ્રેક્ટિસ છોડી દેજો. ઓકે, તો ધેટ્સ ઓલ અબાઉટ ઇટ. નમૂનાનું પ્રશ્નપત્ર તમારે જોઈતું હોય તો અગાઉ કીધું એ મુજબ ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરો, એની અંદર તમને આ નમૂનાનું પ્રશ્નપત્ર પણ ત્યાં મળી જશે. તો આ સાથે આપણે આજની ચર્ચાઓ અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરંતુ બસ આ ચેનલ પર આવ્યો છો, વિડીયો જોયો છો, તો રિક્વેસ્ટ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, કે જેનાથી તમને રેગ્યુલર આની અપડેટ મળી શકે ને તમે રેમલર્સ એકેડમીની ફેમિલીમાં જોડાઈ શકો છો. ઓકે, શક્ય હોય તો વધુમાં વધુ આ વિડીયો બીજા સ્ટુડન્ટ સાથે શેર કરો અને ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર.